નમસ્કાર. કચ્છના દરિયાકાંઠા પરથી આવી રહ્યા છે સૌથી મોટા અને ચિંતાજનક સમાચાર. શું તમે કલ્પના કરી શકો છો કે 35,000 એકર જેટલી સરકારી જમીન ગેરકાયદેસર રીતે હડપ કરી લેવામાં આવી હોય? આ કોઈ નાની વાત નથી. આ છે એક મેગા ભૂમાફિયા કૌભાંડ જેણે કચ્છના પર્યાવરણને સીધો ખતરો પહોંચાડ્યો છે. વાત છે કચ્છ જિલ્લાના ભચાઉ નજીક આવેલા હણથલ તળાવની. આની દક્ષિણ દિશામાં આવેલી 30,000 થી 35,000 એકર સરકારી જમીન પર ગેરકાયદે દબાણ થયું છે. આ જમીન માત્ર રેવન્યુ ખાતાની જ નહીં પણ સરકારી વન વિભાગ અને દીનદયાળ કંડલા પોર્ટની પણ માલિકીની છે. એટલે કે સરકારના જ અલગ અલગ વિભાગોની માલિકીની જમીન પર કબજો જમાવી દેવાયો છે. આ દબાણકર્તાઓએ અહીં કોઈ પણ જાતની સરકારી મંજૂરી વિના મીઠાના મોટા મોટા કારખાનાઓ, વોશિંગ પ્લાન્ટ્સ અને ટોતિંગ પાળાઓ બાંધી દીધા છે. અંદાજે 20 કિલોમીટર જેટલો લાંબો એક પાળો ગુલાબશાહ પીર દરગાહ નજીક બનાવવામાં આવ્યો છે. આ તમામ મીઠાની કંપનીઓની લીઝ વર્ષ 2012 પછી એક પણ વાર રિન્યુ કરવામાં આવી નથી. છતાં ગેરકાયદેસર રીતે તેમનું કામ ધમધમી રહ્યું છે. પરંતુ સૌથી મોટો ખતરો પર્યાવરણને છે. આ ભૂમાફિયાઓએ કુદરતી દિવાલ સમાન ચેરિયા, મેંગ્રોવ્સના વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું છે. યાદ રાખો, સુનામી હોય કે દરિયાઈ ધોવાણ, ચેરિયાના વૃક્ષો આપણા માટે વરદાનરૂપ છે. તેમનું કાપવું એટલે ભવિષ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોને ભારે જોખમમાં મૂકવા. આ ગંભીર મુદ્દા પર દેશ અને પર્યાવરણના ભલા માટે અનેક જાગૃત નાગરિકો અને કોંગ્રેસના આગેવાનો દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆતો કરવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર આટલા મોટા ભૂમાફિયા કૌભાંડ પર ક્યારે અને કેવા પગલાં લે છે. ઊંઠાનો દુષ્કાળ પડે ત્યારે ચરિયાણ હતો. ચરિયાણનો નાશ થઈ ગયો છે અને અત્યારે તમને ચારેકોર પણ દેખાતો હશે કે મોટી મોટી કારખાના ચાલુ થઈ ગયા છે. આજે પારા બાંધવાનું ભચાઉ કાંઠા વિસ્તારમાં ચાલુ છે. જો કચ્છની અંદર જીએબી વાળા ગામડામાં હેરાન કરે ને, ગામડામાં આ જીએબીના પ્રતાપ ભચાઉ જીએબી વાળાને અનેક વાર અરજી દીધેલ છે. ભચાઉ કાંઠા વિસ્તારમાં રણની અંદર કેટલી ડીપી ખૂતી